વેલકમ ટુ આકાશ ઇન્ફોટેક વિડીયો ટ્યુટોરિયલ્સ માય સેલ્ફ આકાશ પડિયાર. આ વિડીયોની અંદર આપણે વર્ડપ્રેસનું એક સેટિંગ્સ જે ઓપ્શન છે એનું ક્વિક વ્યૂ કરીશું કે લાઈક વર્ડપ્રેસની અંદર સેટિંગ્સ પેનલ જે છે સેટિંગ મેનુ પર આપણે ક્લિક કરીએ તો એના વેરિયસ પેજીસ છે. પહેલાં આપણે વેબસાઇટ ઓપન કરી દઈએ નવી ટેબની અંદર. તો આ બધા સેક્શન આપણે વન બાય વન ડિસ્ક્રાઇબ કરીએ. તો સાઇટ ટાઇટલ જે તમારી નોર્મલી વર્ડપ્રેસની વેબસાઇટ હોય એનું ટાઇટલ એન્ડ ધેન જસ્ટ અનધર વર્ડપ્રેસ વેબસાઇટ, મતલબ તમારે ચેન્જ કરવું તમે કરી શકો. ઇન ફ્યુચર તમે વર્ડપ્રેસને કોઈ બીજી જગ્યા પર માઇગ્રેટ કરતા હોય તો તમે આ યુઆરએલ જે છે ઇવન એ પણ ચેન્જ કરી શકો. દેન યોર ડિફોલ્ટ એડમિન ઈમેલ આઈડી, વેબસાઇટ મેમ્બરશિપ, મતલબ તમારે વેબસાઇટની અંદર કોઈને સાઇન અપ કરવા આપવું હોય તો તમે આ ચેક જે છે અનચેક કરી શકો, ચેક અનચેક. અને બાય ડિફોલ્ટ એને કયો રોલ હોય એ બી તમે સિલેક્ટ કરી શકો. ટાઈમ ઝોન જે છે જે તમારા નોર્મલ સ્ટાન્ડર્ડ 5:30 ઇન્ડિયા માટે જે છે તમે સિલેક્ટ કરી શકો. ધેન ડેટ એન્ડ ફોર્મેટ, જ્યાં તમારે પોસ્ટમાં ફોર્મેટ કેવી રીતે બતાવવું છે એ પણ અહીંયા આવે છે. એન્ડ વેબસાઇટની લેંગ્વેજ કેવી રીતે ચેન્જ કરવી એ બી તમે અહીંયાથી ચેન્જ કરી શકો. વર્ડપ્રેસ મલ્ટી લેંગ્વેજ માટે અવેલેબલ છે. નેક્સ્ટ ઇઝ રાઇટિંગ. રાઇટિંગની અંદર એવું છે કે તમે જ્યારે બી કોઈ પોસ્ટ ક્રિએટ કરતા હોય બાય ડિફોલ્ટ અનકેટેગરીઝમાં જાય, એની જગ્યાએ તમારે કોઈ સ્પેસિફિક કેટેગરી ફિક્સ કરી દેવી હોય તો તમે અહીંયાથી એ ફિક્સ કરી શકો છો. ડિફોલ્ટ પોસ્ટ ફોર્મેટ મીન્સ તમારું જે ઘણા બધા ફોર્મેટ અવેલેબલ છે, જેમાં ચેટ, ગેલેરી, તો તમારે જે બી ફોર્મેટ અવેલેબલ હોય બાય ડિફોલ્ટ એ તમે સેટ કરી શકો છો. એન્ડ એઝ યુ નો કે PHP મેલર કરીને એક લાઇબ્રેરી છે કે જ્યારે બી તમે ફોરગોટ પાસવર્ડ કે એવું કરતા હોય અને જ્યારે મેલ સેન્ડ કરવા હોય તો એના માટે SMTP ડિટેલ્સ આપવી પડે તો તમે એ અહીંયા સેટ કરી શકો છો. રીડિંગની અંદર એવું છે કે અત્યારે જે વેબસાઇટ છે કે તમે હોમ પર ક્લિક કરશો તો બાય ડિફોલ્ટ હોમ પેજ બતાવે છે, પણ હોમ પેજની અંદર તમારે અગર કોઈ સ્પેસિફિક પેજની જગ્યાએ તમારે પોસ્ટ બતાવવી હોય તો તમે પોસ્ટ પણ બતાવી શકો છો. નંબર ઓફ પોસ્ટ કેટલી બતાવી છે 2, 3, 4 એ બી તમે અહીંયા સેટ કરી શકો છો. અને એ પોસ્ટની અંદર સમરી હશે કે ફૂલ ટેક્સ્ટ એ પણ અહીંયા ફીડમાં આપી શકો છો. તમારી વેબસાઇટને ગૂગલમાંથી ડિસેબલ કરવી હોય, મતલબ ગૂગલ સર્ચ એન્જિનમાં બતાવવી ના હોય તો તમે આ સેક્શન જે છે એ ડિસેબલ કરી શકો છો. અત્યારે ડિસેબલ જ છે બિકોઝ વી આર વર્કિંગ ઇન લોકલ હોસ્ટ કમ્પ્યુટર. ડિસ્કશન, જે કમેન્ટ સેક્શન જે છે કે જ્યારે બી તમારી આર્ટિકલ ઉપર પોસ્ટ ઉપર કોઈ બી યુઝર કમેન્ટ પ્લેસ કરે તો એ વખતે અમુક સેટિંગ્સ છે કે કમેન્ટ તમે મોડરેટ કરશો કે નહીં, તમારી કમેન્ટ ઓટોમેટિકલી બંધ થવી જોઈએ નંબર ઓફ ડેઝ પછી, કમેન્ટની ડેપ્થ કેટલી હોવી જોઈએ. સમજો કે 100 કમેન્ટ આવે તો એક સાથે 100 કમેન્ટ લોડ કરે તો ઇટ વિલ ટેક લોંગ ટાઈમ. તમે એને ડિવાઈડ કેવી રીતે કરશો એ બધા સેટિંગ્સ અહીંયા તમે સેટ કરી શકો છો. મીડિયા મતલબ તમે જ્યારે બી કોઈ ફોટો અપલોડ કરો તો એને કોઈ અમુક સાઇઝમાં ક્રોપ કરવું હોય તો એ ક્રોપ કરવાની સાઇઝ તમે અહીંયા સેટ કરી શકો છો. અને તમારા ફોટોગ્રાફ છે બાય ડિફોલ્ટ મંથ અને યરના બેઝમાં ફોલ્ડરમાં સ્ટોર થાય છે. તમારે ડિસેબલ કરવું તો અનચેક કરી શકો છો. બાય ડિફોલ્ટ એ ચેકડ હોય છે, બટ મેં પ્રીવિયસ વિડીયોમાં અનચેક કર્યું હતું. એન્ડ નાવ પરમાલિંક. પરમાલિંક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર SEO પર્પઝ. કે નોર્મલી અત્યારે તમે કોઈ પોસ્ટ ઉપર ક્લિક કરો, જે રીતે અહીંયા PHPની અંદર હું ક્લિક કરું છું, PHP, તો તમે જોઈ શકો કે localhost/wordpress 2016 8/5, મતલબ 5th ઓગસ્ટ 2016 મેં આર્ટિકલ પોસ્ટ કર્યો હતો. બટ મારે પોસ્ટનું નામ અથવા પ્લેન બતાવવું હોય તો હું આની પર ક્લિક કરીશ પ્લેન અને સેવ. તો હવે ફરીથી આપણે PHP ફરીથી વેબસાઇટ ઓપન કરો વર્ડપ્રેસ એન્ડ અબાઉટ અસ પર ક્લિક કરીશું તો પેજ ID 19, કોન્ટેક્ટ પેજ ID 20. આ જે છે SEO ફ્રેન્ડલી નથી, તો આઈ રિકમેન્ડેડ કે તમે પોસ્ટ નેમ પ્રિફર કરો એન્ડ સેવ ચેન્જીસ. એન્ડ નાવ અગેન રિફ્રેશ ધીસ પેજ, ઇટ વિલ કન્વર્ટ ઇન્ટુ કોન્ટેક્ટ. અને હવે તમે PHPની અંદર જ્યારે ક્લિક કરશો તો એ વર્ડપ્રેસ એની અંદર PHP એવી રીતે બતાવશે. તો આ તો એક સિમ્પલ ક્વિક ટૂર ઓફ વર્ડપ્રેસ સેટિંગ્સ. ફોર મોર વિડીયો ટ્યુટોરિયલ્સ you can contact Akash Infotech. Akash Padiyar. My contact number is 9722821654.
www.akasinfotech.co.in, www.akaspadiyar.com. Thanks for watching this video.